વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 દ્વિતીય પરીક્ષાની જે અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ બીમાં પ્રકરણ નંબર 6 જોઈશું. એમાં પહેલો દાખલો શું કીધું છે? ખૂણો ABC અને ખૂણો ABD રેખિક જોડ રચે છે. તો ABC આટલો છે અને ABD આટલો હોય તો ABC અને ABD શોધો. હવે આપણે ખબર છે રેખિક જોડ રચે તો રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો લખીએ ABC વત્તા ખૂણો ABD બરાબર 180 અંશ. ચલો ABC કેટલું આપેલું છે? 2x + 10 8x - 30 બરાબર 180. 2s એટલે 10x થશે. 30 માંથી 10 જાય તો 20, પણ મોટા 30 એટલે માઇનસની નિશાની બરાબર 180 અંશ. 10x 180, આ 20 પેલી બાજુ જાય તો પ્લસ 10x બરાબર 200. હવે x બરાબર 200 ભાગ્યા 10 તો કેટલું આવ્યું કિંમત? x ની કિંમત 20 આવી. હવે આપણે બંનેમાં x ની કિંમત મૂકી દઈએ. પેલું શું છે? ખૂણો ABC બરાબર 2x + 10 છે. 2 20 + 10 20 દુ 40 વત્તા 10 એટલે કેટલો આવશે? 50. ખૂણો ABC કેટલો આવશે? 50. એવી જ રીતે ખૂણો કયો છે? ABD કેટલો છે? 8x - 30. 8 x ની કિંમત કેટલી આવી? 20 - 30. 8 દુ 16 અને 0 અને 30. 160 માંથી 30 જાય તો 130 અંશ. એટલે ખૂણો ABD કેટલો આવશે? 130 અંશ. હવે જો તમે 130 અને 50 પ્લસ કરશો તો કેટલા આવશે? 180. આ તમારો જવાબ સાચો છે. આ તમે જાતે પણ ચેક કરી શકો આવી રીતે. ચલો હવે છે દાખલા નંબર 2. શું કીધું છે? ખૂણો X અને ખૂણો Y પૂરક કોણ હોય. હવે આપણે ખબર હોવી જોઈએ પૂરક કોણ હોય તો પૂરક કોણના સરવાળો કેટલો થાય? જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય એમને શું કહેવાય? પૂરક કોણ. તો આપણે લખીએ અહીંયા x + y બરાબર 180 અંશ. હવે x જેમ ખૂણો y કેટલું આપ્યું છે? 1/11x આપ્યું છે. તો 11 + 1 કેટલા થાય? 12 થાય ને. 11 + 1 કેટલા થાય? 12. તો આપણે ખબર છે 12 ગુણ્યા 180. પહેલા તો આ ધારી લઈએ, સોરી. x એટલે 1x અને આ 11x અથવા તો a ધારી લઈએ આપણે. 11a 180 એટલે કેટલા થશે? 12a બરાબર 180 અંશ. a બરાબર 180 ભાગ્યા 12. 12 એકા 12, 13 14 15 16 17 18 એટલે 6 વધશે. 12 પંચા 60 એટલે a બરાબર કેટલું આવ્યું? 15. હવે આપણે ખબર છે 1x માં એટલે 1 15 એટલે ખૂણો x બરાબર કેટલો આવશે? 15 અંશ. અને ખૂણો y બરાબર 11x હતા તો 11 ગુણ્યા 15 હતું ને. 11 ગુણ્યા 15 એટલે આવશે 165 અંશ આવશે. 11 15 એકા 15 વધી 1 15 એકા 15 ને 1 16 એટલે ખૂણો y બરાબર 165 અંશ. તમે આ રીતે બી કરી શકો કે 1 ટોટલ 12 ગુણ્યા 180. હવે 12ના ઘડિયામાં 180 તો 12 એકા 12 અને 13 14 15 16 17 18 એટલે 12 પંચા 60 એટલે ડાયરેક્ટ તમને ખૂણો x બરાબર 15 અંશ મળી જાય. આ બીજી રીત છે એમ. પહેલી રીત બી થાય. અને ખૂણો y બરાબર કેટલા છે? ઉપર 11. ટોટલ બંનેનો સરવાળો કેટલો થાય? 12 ગુણ્યા 180 અંશ. અહીંયા આવશે 15 એટલે 15 ગુણ્યા 11 કરો તો 165 અંશ. તમારા બેમાંથી ગમે તે રીતે કરી શકો, જવાબ સરખો આવશે. ચલો ત્રીજો છે
જોઈએ આપણે DEF, આ DE અને F. તો શું કીધું છે? EX, એટલે આ એક EX છે. એ શું છે? દ્વિભાજક છે. કોનો? DEF નો દ્વિભાજક છે EX. અને કિરણ EY એ કોનો દ્વિભાજક છે? DEX નો. એમાંથી બીજો એક કિરણ જાય છે EY એ કોનો દ્વિભાજક છે? DEX નો. એટલે બે સરખા ભાગમાં આ છે એ આને અને આ સરખો થાય ને આખો. કીધું તું આપણે, જો અહીંયા DEF અને એનો દ્વિભાજક શું છે? EX છે. તો અહીંયા X, એટલે આપણે જોઈએ આ કયો ખૂણો? ખૂણો DEX બરાબર ખૂણો XEF થાય. એવી જ રીતે પછી બીજું શું કીધું છે? હવે આ ખૂણો DEX નો, હવે આ ખૂણો DEX, આ જે આટલો ખૂણો છે અંદરવાળો, એનો દ્વિભાજક શું છે? EY છે. તો આપણે લખીએ ખૂણો DEY બરાબર YEX. તો તમને આપેલું છે અહીંયા ખૂણો DEX, એટલે DEX કેટલો આપેલો છે? ખૂણો DEX બરાબર 42 અંશ. તો આપણે YEF શોધવાનો છે. YEF એટલે આ ભાગ, આખો ભાગ શોધવાનો છે. તો હવે જો DEX આટલો છે, તો XEF આ છે XEF એ કેટલો આવશે? 42 આવશે. તો આપણે લખીએ ખૂણો XEF બરાબર 42 અંશ. હવે એ 42 છે. હવે આપણે આટલો 42 છે, તો YEF અને DEF, એટલે આ YEF અને DEF એટલે આખો ખૂણો. હવે આ 42, આ 42, હવે એના અડધા કરીશું તો આ કેટલાનો થશે? 21. અને YEX પણ કેટલાનો થશે? 21 અંશનો થશે. કેમ? એના અડધા કરીશું એટલે YEF. હવે આ YEF તો આ જુઓ કયો? DEY. આ DEY કેટલાનો થયો? 21 નો. એવી રીતે YEX એ પણ કેટલાનો થયો? 21 નો થયો. તો હવે તમને કીધું છે, અને DEX એ આખો કેટલાનો છે? 42 નો છે. તો આપણે શોધવાનું છે YEF. હવે જો આ YE અને F, તો YEF છે એમાં 42 વત્તા 21 કરીશું તો YEF બરાબર YEF એટલે YEX અને XEF, તો 21 વત્તા 42 એટલે કેટલો આવશે? 63 આવશે. એટલે YEF કેટલો આવ્યો તમારે? 63. એવી રીતે DEF. હવે આ DEF એટલે આખો, DEF એટલે આખો ખૂણો. આ તો લખીએ ખૂણો DEF. જો એ 3 ખૂણાથી બને છે, 1, 2 અને 3, તો લખીએ 21 વત્તા 21 વત્તા 42, તો કેટલો આવશે? 2, 3 ને 1 4, 4, 5, 6, 7, 8. એટલે ખૂણો DEF કેટલાનો આવશે? 84 અંશનો આવશે. કેમ? દ્વિભાજક છે. દ્વિભાજક એટલે બે ખૂણાના સરખા ભાગ કરે. 42 ના અડધા 21, એટલે આ 42 છે તો અડધો અડધો કરીએ તો 21, અને 21 વત્તા 21 વત્તા 42 એટલે કેટલો આવશે? 84 અંશ. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. જો આપેલ આકૃતિમાં રેખા PQ અને રેખા RS એકબીજાને બિંદુઓમાં છેદે છે. હવે POR, હવે આટલું છે આ POR અને ROQ કેટલાનું છે? 5:7 છે. તો જો અહીંયા રેખિક જોડના ખૂણા બને તો આપણે ખબર છે રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. જ્યારે આવું જેમ આપેલું હોય 7 વત્તા 5, 8, 9, 10, 11, 12,
ટોટલ સરવાળો 12 થાય તો આપણે જોઈએ પેલો ખૂણો POR બરાબર ઉપર કેટલા 5 છેદમાં 12 અને રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ તો અહીંયા આવશે 15 આવશે 15 75 એટલે POR કેટલાનો આવ્યો 75 એવી રીતે ખૂણો ROQ POR કેટલાનો આવ્યો 75 ROQ એ કેટલું છે 7 છેદમાં 12 ગુણ્યા 180 અંશ 12 180 ભાગ્યા 12 કરીએ તો 15 આવે તો ખબર હે 15 છક 90 15 સત્તા 105 એટલે ખૂણો ROQ બરાબર 105 અંશ હવે ROQ 105 અંશ આવ્યું અને આ જો સામેના ખૂણા અભિકોણ થાય તેથી લખવાનું ખૂણો ROQ બરાબર કયું છે POS બરાબર 105 અંશ કેમ અભિકોણ છે એટલે સામસા એવી રીતે POR અને SOQ ખૂણો POR બરાબર ખૂણો SOQ એ કેટલાના થશે 75 અંશના થશે એટલે આ તમારે જે ખૂણા 4 4 શોધવાના હતા એ આપણે મળી ગયા 75 અને બીજો 105 ચલો હવે જોઈએ દાખલા નંબર 5 આપેલ આકૃતિમાં ખૂણો DBC 70 છે તથા કિરણ BP એ DBA નો દ્વિભાજક છે તો PBC તથા વિપરીત કોણ PBD શોધો હવે પહેલા તો આકૃતિ આપેલી છે હવે એમાં શું કીધું છે આ DBC હવે જો એ કેટલાનો આપેલો છે 70 BP આ જે BP છે એ કોનો દ્વિભાજક છે DBA નો એટલે આ બે ને સરખા ભાગમાં રૂપાંતરણ થાય તો અહીંયા લખીએ આપણે કયો ખૂણો આગળ લખીએ ખૂણો DBP બરાબર ખૂણો PBA કેમ BP એ દ્વિભાજક છે એનાથી એટલે બે ખૂણા સમાન હોય અને આપણે ધારો કે x લેતા બંનેને x લઈએ તો અહીંયા જો આખો ખૂણો બને છે આગળ અહીંયા જો આ ખૂણો ABP વત્તા ખૂણો PBD વત્તા ખૂણો DBC બરાબર 180 અંશ આપણે આ ધાર્યું x વત્તા x DBC કેટલો આપેલો છે 70 અંશનો આપેલો છે ને 70 અંશ બરાબર 180 અંશ 2x પ્લસ 70 પ્લસ 100 બરાબર 180 2x બરાબર 180 આ માઇનસ આવશે એટલે અહીંયા બચશે 110 2x હવે x બરાબર 110 ભાગ્યા 2 2 પંચા 10 2 પંચા 10 તો x ની કિંમત કેટલી આવી 55 એટલે આ બી 55 અંશ આ બી 55 અંશ હવે તમારે શોધવાનું શું હતું PBC આ ખૂણો PBC આ વાળો PBC તો આપણે ખબર છે આ ખૂણો PBC બે ખૂણાથી બને છે લખીએ ખૂણો PBC બરાબર PBD ખૂણો PBD પ્લસ ખૂણો DBC PBD કેટલાનો છે 55 BDC 70 તો 5 6 ને 7 ને 5 12 એટલે PBC કેટલાનો આવશે 125 અંશનો આવશે કેટલાનો આવશે 125 અંશ અને બીજું છે વિપરીત કોણ PBD જ્યારે બી વિપરીત કોણ આપેલું હોય વિપરીત ખૂણો PBD તો આ જે PBD ખૂણો છે એને 360 માંથી PBD માઇનસ કરવાનું 360 PBD કેટલાનો છે 55 10 માંથી 5 જાય તો 5 0 અને 305 તો વિપરીત કોણ PBD કેટલો આવશે 305 અંશ હવે જોઈએ દાખલા નંબર 6 આપેલ આકૃતિમાં રેખા AB આ રેખા AB
અને CD O બિંદુમાં છેદે છે. હવે આપણે કીધું છે અહીંયા AOC અને BOE એટલે આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો એ કેટલાનો આપ્યો છે તમારે 100 અંશનો આપેલો છે. AOC અને BOE આ જો આ AOC એટલે આ ખૂણો અને BOE આ બંને કેટલાનો આપેલો છે 100, બંનેનો સરવાળો 100 આપેલો છે. BOD આ BOD કેટલાનો છે 40 અંશ હોય તો આપણે BOE શોધવાનો છે અને વિપરીત ખાંડ. ચાલો પહેલાં તો આ જોઈએ, આ ખૂણો આ છે, અહીંયા રેખિક જોડ બને છે તો રેખિક જોડના ખૂણાનો આપણે આ બે ખૂણાનો સરવાળો આપેલો છે કેટલો છે 100, તો આપણે EOC શોધી શકાશે. જો આ 40 છે તો આ બી કેટલાનો થશે 40નો થશે ને, કેમ બે AB રેખા અને CD રેખા O બિંદુમાં છેદે તો આ ખૂણ અને આ ખૂણ એટલે ખૂણો BOD અને ખૂણો AOC બરાબર ખૂણો BOD. કેમ અભિકોણ છે એટલે અભિકોણના માપ કેવા હોય સમાન હોય તો ખૂણો AOC BOD કેટલાનું આપેલું છે 40 અંશ તો AOC કેટલાનો થયો 40નો. હવે આપણે અહીંયા આપેલું છે ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 100, તો આપણે ખબર છે AOC ની કિંમત 40 વત્તા BOE 100, તો BOE 100 માઇનસ 40 તો કેટલું આવશે BOE 60 આવશે. તો લખીએ અહીંયા BOE બરાબર 60 અંશ એટલે એક મળી ગયું BOE. ક્યાં ગયું BOE? આ 60 અંશ આ 40 અંશ થયું. તો હવે શોધવાનો છે COE. હવે આ COE નો વિપરીત કોણ શોધવાનો છે તો પેલો COE શોધીએ. COE શોધવા જો અહીંયા કને આખા રેખિક જોડની કોણ બને છે તો લખીએ ખૂણો AOC વત્તા ખૂણો COE વત્તા ખૂણો BOE બરાબર 180 અંશ. કેમ રૈખિક જોડના ખૂણા. ચલો AOC ની કિંમત કેટલી આવી આપણી જોડે 40 અંશ. પછી COE શોધવાનું છે અને BOE ની કિંમત કેટલી છે 40 વત્તા ખૂણો COE. BOE અત્યારે શોધ્યું આપણે 60 અંશ બરાબર 180 અંશ. અહીંયા થશે 100 વત્તા COE બરાબર 180 અંશ. હવે COE બરાબર 180 માઇનસ 100 એટલે કેટલા આવશે 80 અંશ. એટલે COE કેટલું આવ્યું 80 અંશનું આવ્યું. અને જ્યારે બી વિપરીત કોણ કીધું હોય ત્યારે વિપરીત ખૂણો COE ત્યારે આપણે 360 માઇનસ ખૂણો COE 360 માઇનસ 80 0. 6માં 16માંથી 8 જાય તો 8 અને 2 એટલે વિપરીત કોણ ઓફ COE ની કિંમત આવશે 280 અંશ.